રિંગ રોડ એટલે કે રાજકોટનું હાર્ટ કહેવાય ને, ત્યાં આટલી સરસ તમને વેરાયટી મળતી હોય ને, એ પણ એટલી હેલ્ધી અને એકદમ ગરમ ગરમ લાઈવ તમારી જ સામે બનાવવામાં આવે છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી છે. ઇવનિંગ સ્નેક્સમાં જો તમારે હેલ્ધી ઓપ્શન્સ જોતું હોય તો એમાં બેસ્ટ ઓપ્શન છે અપ્પમ. અને આજે હું આવી ગઈ છું રિંગ રોડ પર, જ્યાં અપ્પમ મળે છે અને આજે હું ચાખીને તમને કહેવાની છું કે કેવા લાગે છે. ચલો, તમારું નામ શું છે? મારું નામ જીનલ મીઠાણી છે. કેટલા સમયથી તમે અહીંયા વેચો છો અપ્પમ? 3 મહિના થઈ ગયા છે આજે. ઓકે, અને નામ શું રાખ્યું છે તમે? અત્યારે નામ કે એવું કંઈ રાખ્યું નથી, બટ અમારું સ્વિગીમાં જેબી ફૂડ્સ કરીને છે ત્યાંથી. બાકી અત્યારે તો આમાં કંઈ નામ નથી રાખ્યું. ઓકે, બધું લાઈવ જ તમે? બધું લાઈવ જ બનાવીએ છીએ. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા? સાંજે 7 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી. અને કઈ કઈ વસ્તુ રાખો? ચીઝ અપમ છે, વેજીટેબલ અપમ છે, પ્લેન અપમ છે અને નવી વેરાયટી છે વેજ ચીઝ અપમ. ઓકે, એનો પ્રાઇસીસ ને એ બધું શું હોય? હા, વેજ અપમ હોય છે, એના હાફ પ્લેટમાં 6 પીસ આવે, એના 40 રૂપીસ છે. ફૂલ પ્લેટમાં 12 પીસ આવે છે, એના 80 રૂપીસ છે. ચીઝના બી સેમ જ છે. અને પ્લેન અપમના હાફ પ્લેટના 6 પીસ આવે, એના 30 રૂપીસ અને ફૂલ પ્લેટના 50 રૂપીસ છે. ઓકે, અને લોકોનો કેવો તમને રિસ્પોન્સ હોય છે? અમને લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો છે, બહુ સારો રિસ્પોન્સ છે. અને દરરોજ અંદાજે કેટલા લોકો અહીંયા આવતા હોય છે? અંદાજે રિંગ રોડ છે એટલે ઘણા બધા લોકો હોય છે ને ઘણા બધાનો ટેસ્ટ પણ કરે છે ને બહુ સારો રિસ્પોન્સ મળે છે ને બધાનું કેવું છે બહુ સારો ટેસ્ટ છે એમ. સૌથી પહેલા તો તમને વિચાર કેવી રીતે આવ્યો કે આ રીતે મારે અપ્પમને લઈને સ્ટાર્ટ? ઓકે, મારે છે ને એ જ સમયમાં મારું સ્ટાર્ટઅપ કરવું હતું કંઈક, અને મારે છે ને કુકિંગ મારી હોબી છે, એટલે મેં કીધું નવી કંઈક વેરાયટી ટ્રાય કરું અને છે ને લોકો માટે હેલ્ધી ફૂડ રહે અને પ્લસ સારી વેરાયટી અને લાઈવ અને ગરમા ગરમ વસ્તુ ખાવા મળે, એ માટે જ મેં આ સ્ટાર્ટિંગ કર્યું છે નવું. અને તમારા હસબન્ડનો કેવો સપોર્ટ? હસબન્ડનો ફૂલ સપોર્ટ છે, એના લીધે જ મને વધારે થોડુંક એમ થયું કે ના હું કરી શકીશ એમ. અત્યારે મેં લીધા છે વેજ અપમ, ચાલો ટ્રાય કરીએ. એકદમ ગરમ ગરમ છે. અપમ આમ તો આપણે ઘણી બધી જગ્યાએ ખાતા જોઈએ છીએ અને હેલ્ધી ઓપ્શનમાં જોવા જઈએ ને તો બહુ ઓછી જગ્યાએ અપમ મળતા હોય છે. અને આ રીતે તમે રિંગ રોડ એટલે કે રાજકોટનું હાર્ટ કહેવાય ને, ત્યાં આટલી સરસ તમને વેરાયટી મળતી હોય ને, એ પણ એટલી હેલ્ધી અને એકદમ ગરમ ગરમ લાઈવ તમારી જ સામે બનાવવામાં આવે છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી છે. અત્યારે રિંગ ઉપર તો આમ જોવા જઈએ તો સાંજના સમયે ઘણા બધા લોકો ચાલવા આવતા હોય છે, બેસવા માટે આવતા હોય છે, તો લોકોને અહીંયા બેસીને ખાવાની ખૂબ મજા આવતી હોય છે. હા, બહુ જ મજા આવે છે ને એમાં ગરમ ગરમ હોય છે એટલે વધારે મજા આવે છે એમ. ઓકે, અત્યારે તમે શું બનાવી રહ્યા છો? અત્યારે હું ચીઝ અપમ બનાવી રહી છું, એમાં મોઝરેલા ચીઝ એડ કરું છું. અને પિઝા સીઝનિંગ છે. પિઝા સીઝનિંગ? હા. અને પછી એકદમ ફેટી લેવાનું છે ને પ્રોપરલી ફેટવાનું એમ. એકદમ ફેટી નાખવાથી શું થાય કે ચીઝ એકદમ ઓગળી જાય છે એવું કંઈ થાય? ના જાય, ચીઝ છે ને પ્રોપરલી આ બેટર હોય ને એની અંદર એકદમ મિક્સ થઈ જાય છે અને પછી આપણે કેમ કુકીઝ ખાતા હોઈએ છીએ એવી રીતના આમાં ચીઝ સ્પ્રેડ થઈને જશે. અપમ તો આમ જોવા જઈએ તો ટ્રેન્ડિંગ રેસીપી એ કહી શકાય કે નહીં? હા. સાઉથ ઇન્ડિયનમાં નોર્મલી બધાને મેંદુવડા અને ઇડલી તો બધું ખાતા જ હોય છે. અપમ અત્યારે ટ્રેન્ડિંગ છે ને એમાંય તમે અત્યારે નવી વેરાયટી? હા, રાજકોટમાં મે બી 1-2 જગ્યાએ જ છે, લગભગ ક્યાંય છે નહીં એના માટે. એટલે આને બનતા કેટલી વાર લાગે? 5 મિનિટ. 5 મિનિટમાં રેડી થઈ જાય. બસ આ પ્લેટ હવે રેડી થઈ જ ગઈ છે. આ પ્લેટ છે ને 5 થી 7 મિનિટમાં રેડી થઈ જાય છે. કસ્ટમરને છે ને વેઇટિંગ નથી કરવું પડતું, પણ જનરલી એવું હોય છે કે કસ્ટમર રસ હોય છે એટલા માટે કે આપણે કસ્ટમરને આપણે 15 થી 20 મિનિટનું જ વેઇટિંગ આપી છીએ, વધારે નહીં એમ. એનાથી વધારે તો થશે જ નહીં. આ પ્લેટ 5 મિનિટમાં રેડી થઈ જાય છે, પણ એકસાથે શું ઘણા બધા કસ્ટમર હોય એટલે થોડુંક વેઇટિંગ હોય છે, બટ મેક્સિમમ 15 થી 20 મિનિટ બસ. આપણે છે ને અપમની સાથે છે ને કેચઅપ અને ફુદીના ચટણી સર્વ કરીએ છીએ. ઘણા બધાનું એવું હોય છે કે સાઉથ ઇન્ડિયન હોય એટલે કે આપણને નારિયેળની ચટણીને સાંભાર જ જોઈએ, પણ એવું નથી. કંઈક નવી આઈટમ સાથે નવી વેરાયટી આપણે ટેસ્ટ કરી તો વધારે એનો મજા આવે છે. એટલે મેં આની સાથે કેચઅપ અને ફુદીના ચટણી 2 સર્વ કરું છું.
અત્યારે તમે હાફ પ્લેટ બનાવી છે ને? હા, હાફ પ્લેટમાં આપણે 6 પીસ રાખી છે કે જોઈએ કોઈએ ટેસ્ટ ના કર્યા હોય કે કોઈને ના આઈડિયા હોય કે શું છે શું, એના માટે આપણે હાફ પ્લેટનો બી ઓપ્શન રાખ્યો છે. અત્યારે મેં એક વેજ અપમ તો ટ્રાય કર્યા જ છે, પછી મેં જોયું કે અહીંયા ચીઝ અપમ પણ મળે છે, તો મેં વિચાર્યું કે સાઉથ ઇન્ડિયન ફૂડની અંદર બટર અને ચીઝનો સ્વાદ કેવો લાગતો હશે, તો મેં એ પણ ટ્રાય કર્યા. જોઉં છું કે કેવો સ્વાદ લાગે છે. એકદમ ગરમ છે એટલે તમારે થોડી વાર વેઇટ તો કરવો જ પડશે ઠરવા દેવા માટે. ટેસ્ટ તો આવે છે. ચીઝ તમે કયું યુઝ કરો છો? મોઝરેલા ચીઝનો યુઝ કરવામાં આવે છે. એટલે જનરલી આપણે જે પિઝામાં ખાતા હોય એ ચીઝનો યુઝ થાય છે. બટરનો પણ વધારે યુઝ કરવામાં આવે છે એટલે એકદમ બટરી ટેસ્ટ તો આવે જ છે. સાથે સાથે મોઝરેલા ચીઝનો યુઝ કરવામાં આવે છે એટલે ચીઝી એકદમ ફ્લેવર જે આવવો જોઈએ એ અપમની અંદર પણ હવે તમને ચીઝી ફ્લેવર મળે છે. અને એમણે કીધું એ પ્રમાણે સાચી વાત છે કે ફુદીનાની ચટણી અને કેચઅપ જેને ભાવતો હોય એને કેચઅપ પણ ભાવશે. અને મને તો ખાસ કરીને ફુદીનાની ચટણી સાથે એનો ટેસ્ટ બહુ જ ભાવ્યો. જો તમારે પણ અપમ ખાવા હોય તો રિંગ રોડ પર આયકર ભવનની એક્ઝેક્ટ સામે એરપોર્ટ રોડની સામેનો જે ગેટ છે રિંગ રોડનો, એ જગ્યાએ એ લોકો ઊભા હોય છે. જે નામ તો એમનું જેબી ફૂડ છે, પણ અત્યારે ક્યાંય બોર્ડ તમને નહીં જોવા મળે, પણ લાઈવ અપમ કરીને એ લોકોએ અહીંયા બોર્ડ રાખેલું છે, તો તમે ત્યાં આવીને અપમનો ટેસ્ટ લઈ શકો છો.